દેત્રોજ તાલુકાના કોઈન્ટિયા ગામમાં વગર વરસાદે ખેતરોમાં પાણી ભરાયા છે। નર્મદાની કેનાલ તૂટી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેડૂતોના મઠના પાકને નુકસાન થયું છે। ચોમાસામાં વરસાદ બાદ કમોસમી વરસાદ અને હવે કેનાલની આફત। નર્મદા કેનાલને રિપેર કરવાની ગ્રામજનો દ્વારા અનેકવાર માંગ કરવામાં આવી છે અને છતાં પણ સ્થિતિ હજી એવી ને એવી જ છે કે જ્યાં કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે અને તેને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપ જુઓ દ્રશ્યો, જે પ્રકારે પાણી ભરાયા છે તે પાણી ખરેખર ચિંતાજનક છે, કારણ કે ખેડૂતોની મહા મહેનત પર આ પાણી ફરી વળ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, જે પ્રકારના દ્રશ્યો છે એ ખરેખર ખેડૂતો માટે કપરા દ્રશ્યો છે। આપ જણાવો, લોકોનું શું કહેવું છે? અક્ષય, સીધી વાત છે કે કમોસમી વરસાદ ચોમાસા પહેલા હતો, ચોમાસા પછી પણ કમોસમી વરસાદ જોવા મળ્યો। આ ઉપરાંત જોઈએ તો ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે વધારે પડતા પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પરંતુ હવે કોઈ પણ પ્રકારની અતિવૃષ્ટિ નથી, કોઈ પણ પ્રકારે કમોસમી વરસાદ નથી, પરંતુ તેમ છતાં ખેતરોમાં નુકસાન થઈ રહ્યું છે। કારણ માત્ર એટલું જ છે કે નર્મદાની કેનાલ આવેલી છે, તે કેનાલમાં ગાબડું પડે છે અને ગાબડું પડતાની સાથે જ જે કેનાલના પાણી છે તે આજુબાજુના ખેતરોમાં ફરી વળે છે। મહત્વની બાબત છે કે કેનાલ રિપેરિંગમાં નર્મદા વિભાગ જે છે તે ખૂબ જ આળસ કરી રહ્યો છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ તેમ છતાં ન માત્ર આ કેનાલ પરંતુ અનેક જગ્યાઓ પર નર્મદાની કેનાલો આવી છે ત્યાં યોગ્ય રીતે સુપરવિઝન કરાતું નથી, તેનું રિપેરિંગ જરૂરિયાત જણાય તો કરવામાં આવતું નથી। માત્ર ને માત્ર રાહ જોવાતી હોય છે કે ક્યારે ગાબડું પડે, ક્યારે નુકસાન થાય અને ત્યારબાદ તે કેનાલનું રિપેરિંગ થાય। આ માનસિકતાના કારણે ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો છે। જે હાલમાં જે દ્રશ્યો TV9ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ જોવા મળી રહ્યા છે તેમાં ખેડૂતોને મઠના પાકનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અનેક ખેતરો એવા છે કે જે ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે। હાલમાં ખેડૂતો તે મહેનતમાં લાગ્યા છે કે આખરે કયા પ્રકારે તે પાણીને આગળ જતા અટકાવવામાં આવે, કઈ રીતે પોતાના ખેતરોને બચાવવામાં આવે, તેમાં ખેડૂતો લાગી ચૂક્યા છે। પરંતુ તંત્ર શા માટે નીરસ છે, સરકાર શા માટે આ બાબતે ધ્યાન નથી આપતી? કારણ કે જ્યારે પાક તૈયાર હોય અને ઓચિંતાની આ પ્રકારની કૃત્રિમ આફતોને તો કેટલેક અંશે ટાળી શકાય તેમ છે, પરંતુ તે જો ટાળવામાં રસ જે તે વિભાગ લેતો નથી તો તે ખૂબ જ શરમજનક બાબત જે તે વિભાગ અને સરકાર માટે પણ ગણી શકાય। અને એટલા માટે જરૂરિયાત છે કે અવારનવાર આ પ્રકારે નર્મદા કેનાલમાં ગાબડા પડે તે ઘટનાઓને કેટલેક અંશે અટકાવવાની। અક્ષય જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ।